હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ડભોઈ તાલુકાના ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું છે। ડાંગર, કપાસ, દિવેલા પાક જમીન દોષ થઈ ગયા છે। ખેડૂતોએ સહાય માટે સરકાર સમક્ષ માંગણી કરી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ પડેલા મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને આ સમયે ડાંગરની લણણીનો સિઝન ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પોતાના પાક કાપવાની તૈયારીમાં હતા, પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા અનેક ખેડૂતોના પાક જમીન પર આડા પડી ગયા છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। અનેક ગામોમાં ડાંગરના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક સડી જવાની શક્યતા ઊભી થઈ છે। કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ પાંચમના દિવસે ડાંગર કાપવાની તૈયારી હતી, પરંતુ વરસાદે આખી મહેનત બગાડી દીધી। ડાંગરના ખેતરોમાં પાક પૂરો તૈયાર થઈ ગયો હોવા છતાં વરસાદના કારણે ખેતરોમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બન્યો છે। ડાંગર સાથે કપાસ અને દિવેલા જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે। છેલ્લા 4 થી 5 મહિનાની મહેનત એક ઝાપટામાં વેડફાઈ ગઈ છે। ખેડૂતોનો વધુ એક ગંભીર આક્ષેપ એ છે કે દર વર્ષે જ્યારે રાજ્ય સરકાર અન્ય જિલ્લાઓમાં વરસાદ કે કુદરતી આપત્તિ વખતે સહાય જાહેર કરે છે, ત્યારે વડોદરા જિલ્લાને હંમેશા બાકાત રાખવામાં આવે છે। ડભોઈ તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે વડોદરા જિલ્લાને કાયમ સહાયની યાદીમાંથી બહાર રાખવામાં આવે છે, જ્યારે અહીં પણ પાકને ભારે નુકસાન પહોંચે છે। આથી આ વખતે સરકાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ સહાયમાં સામેલ કરે તેવી માંગણી ઉઠી છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર ડાંગરની ખરીદી સીધી MSPના ભાવે કરે। હાલ માર્કેટમાં ડાંગરના ભાવ ખૂબ જ ઓછા છે। વ્યાપારીઓ ખેડૂતોના પાક માટે યોગ્ય ભાવ નથી આપતા। આ પરિસ્થિતિમાં ખેડૂતોની એકમાત્ર આશા સરકાર તરફ છે। ડભોઈ તાલુકાના અનેક ગામોના ખેડૂતોની માંગ છે કે રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી પાક નુકસાનનું સર્વેક્ષણ હાથ ધરે અને ખેડૂતોને યોગ્ય સહાયની જાહેરાત કરે। ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। અને વડોદરા જિલ્લો પણ એમાં બાકાત નથી। વડોદરા જિલ્લામાં પણ અમારા ડભોઈ તાલુકામાં છેલ્લા 24 કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે અને અમે લોકો બધા ખેડૂતોએ ડાંગરનો પાક કર્યો છે, જેમાં મારી પણ 40-45 વીઘા જેવી ડાંગર છે, જેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ડાંગરો આડી પડી ગઈ છે અને ડાંગરો નીકળે તેવી પોઝિશન નથી અત્યારે। હવે મારે ગઈકાલે લાભ પાંચમના દિવસે જ મારે ખેતરોમાં મુહૂર્ત કરવાના હતા ડાંગરો કાઢવા માટેના, અને વરસાદનું આગમન થઈ ગયું એટલે મશીન ખેતરમાં જાય એવું પોઝિશન જ નથી। જ્યારે પણ ડાંગરનો પાક નીકળશે ત્યારે ખેડૂતો કહેશે કે આ તમારો પલ્લેડોનો માલ છે, આમ છે તેમ છે કરીને ઓછા ભાવમાં અમારી પાસે માંગશે। તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે MSPના ભાવે બધી ડાંગર ખરીદે અને ખેડૂતને સહાય કરે એવી નમ્ર વિનંતી। બીજું કે જ્યારે પણ ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે સરકાર પડખે તો ઊભી રહે છે, પણ એમાં ડભોઈ તાલુકો હંમેશા બાકાત રહે છે। ડભોઈ તાલુકાના આખા સંપૂર્ણ વિસ્તારમાં 60 થી 65% ખેતરોમાં ડાંગર જ છે અને ડાંગરોમાં ખૂબ નુકસાન થયું છે। અને બીજું કે જો સરકાર અમને હેલ્પ કરે તો અમારા ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવે એવી સરકારને નમ્ર વિનંતી કે સર્વે કરી અને જે કંઈ સહાય મળે એવી અમારી નમ્ર વિનંતી છે।